જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્તે મિત્રો, મારી ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ આ પૃથ્વીની દરેક વ્યક્તિ માટે તે વાંચવી અને સમજવી જરૂરી છે, જેથી તે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે. માટે જ અમે લાવ્યા છીએ ભગવદ્ ગીતાના 111 વિચારો, જે 111થી શરૂ થઈને પહેલા પર સમાપ્ત થશે. તેને સાંભળીને, સમજીને અને ફોલો કરીને તમે પણ તમારા જીવનમાં માનસિક શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને દરેક જ્ઞાનને દરરોજ ધ્યાનથી સાંભળો. તો ચાલો જય શ્રી રાધે કૃષ્ણનું નામ લઈને આ વિડીયો શરૂ કરીએ. 111. જેમ અંધકારમાં પ્રકાશની જ્યોતિ ચમકે છે, તેવી જ રીતે જ્ઞાનની જ્યોતિ પણ ચમકે છે. તેથી માનવીએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. 110. શ્રી કૃષ્ણ કહે છે, આ પૃથ્વીના દરેક માનવીએ તેના પરિણામની ચિંતા કર્યા વિના, કોઈ લોભની લાલચ વિના, કાર્યના ફળની ચિંતા કર્યા વિના ન્યાયી અને નિસ્વાર્થપણે પોતાની ફરજો નિભાવવી જોઈએ. 109. જેમ આપણે એક જૂનું વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર પહેરીએ છીએ અને જૂના વસ્ત્રો વિશે વિચારતા પણ નથી, તેવી જ રીતે આપણા આત્મા માટે આપણું શરીર ક્યારેક જૂના વસ્ત્રો જેવું બની જાય છે અને આપણા શરીરને છોડીને તે બીજા શરીરમાં જાય છે, જેમ તે નવું વસ્ત્ર ધારણ કરવા ગયું હોય. 108. જે મનુષ્યને ભગવાનમાં શ્રદ્ધા નથી અને સાથે સાથે જ્ઞાનનો પણ અભાવ છે, તે માણસને જીવનમાં ક્યારેય સુખ અને સફળતા મળી શકતી નથી. 107. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે, ત્યારે જાણી લો કે તેના સ્વાભિમાનને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પણ ઠેસ પહોંચી છે. 106. આપણા સિવાય બીજું કોઈ શું કરી રહ્યું છે, તે કેવી રીતે કરી રહ્યું છે અને આ બધું શા માટે કરી રહ્યું છે, આપણે આપણી જાતને આ બધાથી દૂર રાખવું જોઈએ. તેટલું જ આપણે ખુશ રહીશું અને એટલું જ નહીં, આપણા મનને પણ શાંતિ મળશે. 105. જે લોકો દિલથી સારા છે, જેમને દયાની ભાવના છે અને જેઓ બીજાના દુઃખને સમજે છે, તેમને ફરીથી જન્મ લેવાની જરૂર નથી. તે મોક્ષની પ્રાપ્તિ કરીને આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. 104. મોહ એના પર કરો જેના પર તમારો અધિકાર છે, અને જેના પર તમારો કોઈ અધિકાર છે જ નહીં, તમારે તેનો મોહ ક્યારેય કરવો જોઈએ નહીં. 103. પ્રબુદ્ધ વ્યક્તિ માટે, એટલે કે જે જાણકાર છે અને જાગૃત છે, તેમના માટે કચરાનો ઢગલો, પથ્થર અને સોનું બધું એક સરખું છે. 102. તમારી ક્રિયાઓ જ તમારી ઓળખ છે. એમ જોવા જાય તો એક જ નામવાળા હજારો લોકો છે. 101. પ્રેમ હંમેશા શ્રમા માંગવાનું પસંદ કરે છે અને ક્રોધ હંમેશા શ્રમા સાંભળવાનું પસંદ કરે છે. જ્યારે પણ તમે એકલા હોવ ત્યારે તમારા વિચાર પર નિયંત્રણ રાખો. મિત્રો સાથે હોવ ત્યારે તમારી જીભ ઉપર નિયંત્રણ રાખો, અને જ્યારે તમે ગુસ્સા હોવ ત્યારે તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. 99. કોઈ પણ જરૂરિયાતમંદ વસ્તુને ફરજ તરીકે ધ્યાનમાં લીધા વિના જે દાન આપવામાં આવે છે, તે શ્રેષ્ઠ દાન છે. 98. કર્મ એ પાક છે જે દરેક માણસે લણવા જ પડે છે, તેથી હંમેશા સારા બીજ વાવો, જેથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકો. 97. જે વ્યક્તિને પોતાના માટે સારું ન લાગે, તેનો ઉપયોગ બીજા માટે પણ ન કરો. 96. સારા કાર્યો કરવા માટે દરેક સમય સારો હોય છે. કામને આવતીકાલ સુધી મુલતવી રાખવું અથવા સારા સમયની રાહ જોવી એ માત્ર એક છેતરપિંડી છે, જે આપણે આપણી જાતને આપતા રહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. આ એક સામાન્ય માણસની વાત છે, જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો
તેને એક પડકારજનક પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. તે હંમેશા વિચારતો હતો કે સારા કામ કરવા માટે સારો સમય જરૂરી છે. હું આવતીકાલથી શરૂઆત કરીશ. તે ઘણી વખત સારા સમયની રાહ જોતો હતો, પરંતુ તે સમય ક્યારેય આવ્યો નહીં. એકવાર તેણે ગીતાના વિચારો સાંભળ્યા. ગીતાએ તેમને સમજાવ્યું કે સમય ક્યારેય ખરાબ નથી હોતો અને દરેક સમય સારા કામ કરવા માટે સારો જ હોય છે. પછી રાજને તેના પ્રોજેક્ટ માટે રાત દિવસ કામ કર્યું, સંઘર્ષ કર્યો અને સારા પરિણામ મેળવ્યા. તેણે જોયું કે જ્યારે તે તેના કાર્ય માટે સમર્પિત હોય છે ત્યારે સમય પોતે જ સારો બની જાય છે. રાજનની મહેનત અને સંકલ્પે તેને એ મોટા પ્રોજેક્ટમાં સફળ બનાવ્યો અને તેના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે કે સારા કામ કરવા માટે સમય હંમેશા સારો જ હોય છે. 95. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું સાચો હતો તે કોઈને યાદ નથી, પરંતુ તું ખોટો ક્યારે હતો તે બધાને યાદ હોય છે. માટે હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપો, બીજા પર નહીં. 94. જો કોઈ તમારા વિશે ખરાબ વિચારતું હોય તો તેના કાર્યોમાં તે લખાશે. શા માટે તમે કોઈના વિશે ખરાબ વિચારીને તમારો સમય અને તમારા કાર્યો બગાડો છો? કારણ કે ભગવાન ચોક્કસપણે તે વ્યક્તિને મદદ કરે છે જેની પાસે સારી વિચારસરણી અને ઈરાદાઓ હોય છે. અને જ્યારે તમે અન્ય માટે સારું ઈચ્છતા હોય ત્યારે તે સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. 93. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જે ભૂલમાંથી આપણે કશું શીખતા નથી. 92. તમારે બીજા લોકો સાથે એવું ક્યારેય વર્તન ન કરવું જોઈએ જે તમને તમારા માટે ગમતું ન હોય. 91. જેમ અંધકારમાં દીવાનો પ્રકાશ ઝળહળે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. એમ કહીએ તો અંધકારમાં જેમ પ્રકાશ પ્રકાશે છે તેમ સત્ય પણ આપણા જીવનની કપરી ક્ષણોમાં આપણા હૃદય અને આત્માને હલાવી દે છે. તે આપણો માર્ગદર્શક છે, આપણને મહાન સંઘર્ષો છતાં આગળ વધવાની શક્તિ અને હિંમત આપે છે. 90. કોઈ કાર્યની ચિંતા કરવી ઠીક છે, પરંતુ તે ચિંતા એટલી બધી ન હોવી જોઈએ કે તે કામને બગાડે. 89. જો તમે કોઈ કામ સારા ઈરાદાથી કરો છો તો તે કામ ક્યારેય વ્યર્થ થતું નથી અને તેનું ફળ તમને જરૂર મળે છે. 88. ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે, જો તમે વિચારો છો કે હું તમારું ભાગ્ય બનાવું છું તો તે ખોટું છે, કારણ કે માણસ તેના પોતાના ભાગ્ય માટે જવાબદાર હોય છે. 87. માણસ સારો છે કે ખરાબ એવું કદી વિચારશો નહીં, પરંતુ એમ વિચારો કે તેના કાર્યો સારા છે કે ખરાબ, કારણ કે માણસના કર્મો જેવા હોય છે તેમ તેને ફળ મળે છે. તેમને માત્ર તમારા કર્મો કરવાનો અધિકાર છે, પરંતુ તમારા કર્મોના ફળનો અધિકારી નથી હોતા. સાચા કર્મો એવા નથી હોતા કે જેના પરિણામો હંમેશા સાચા હોય, પરંતુ સાચા કર્મો એ હોય છે જેનો હેતુ ક્યારેય ખોટો નથી હોતો. 86. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમામ સદ્ગુણોથી સંપન્ન નથી, તેથી કેટલીક ખામીઓને અવગણીને સંબંધો જાળવી રાખો. તેની જીવનશૈલીનું અનુકરણ કરીને જીવન જીવવા કરતાં પહેલાં તમારી જાતને ઓળખો, પછી ભલે તમારે અપૂર્ણ રૂપથી જીવવું પડે. 85. યોગમાં સ્થિર રહીને તમામ અશક્તિઓનો ત્યાગ કરીને કર્મ કર. 84. જ્યારે તમારું ભવિષ્ય અંધકારમય લાગે ત્યારે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. 83. પ્રયત્ન કરશો તો ઉકેલ મળશે, આજે નહીં તો કાલે ચોક્કસ બહાર નીકળશો. અર્જુનની જેમ લક્ષ્ય રાખશો તો રણમાંથી પણ પાણી નીકળશે. 82. માણસની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ભૂલોમાંથી શીખતા નથી. 81. જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે આપણા સંજોગો આપણી સમસ્યા બની જાય છે, અને જ્યારે આપણું મન સ્થિર હોય છે ત્યારે તે જ સંજોગો આપણા માટે પડકાર બની જાય છે. અને જો આપણું મન મજબૂત હોય તો તે સમયે સંજોગો આપણા માટે એક તક બની જાય છે. 80.
જે બન્યું તે ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો. અને યાદ રાખો કે ભગવાન તેની સાથે છે જેની પાસે કોઈ નથી. 79. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સંપૂર્ણ નથી હોતી. દરેકમાં ખામીઓ અને અવગુણો હોય છે. તેથી જે લોકો તેમની ભલાઈને જોતા હોય તેમની સાથે સારા સંબંધો બાંધો. 78. કર્મ અને પરિવર્તન દ્વારા આપણે આપણા સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકીએ છીએ અને આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. 77. આપણા નસીબમાં જે છે તે કોઈ પણ સંજોગોમાં આવશે જ. જે નસીબમાં નથી તે લાખ ઈચ્છવા છતાં નહીં મળે. તેથી અગણિત ઈચ્છાઓ ક્યારેય ન થવા દો. 76. આપણી સમજણ આપણા જ્ઞાનથી પણ ઊંડી હોય છે. ઘણા લોકો તમને ઓળખશે પરંતુ બહુ ઓછા લોકો તમને સમજશે. જેમ દર વર્ષે હવામાનમાં પરિવર્તન આવે છે તેવી જ રીતે જીવનમાં સુખ દુઃખ પણ આવતા રહે છે. 75. કર્મ ધર્મ કરતાં પણ વધુ મહત્ત્વનું છે, કારણ કે ધર્મ કરવાથી ભગવાન પર માંગવું પડે છે, જ્યારે કર્મ કરવાથી ભગવાનને પોતે આપવું પડે છે. 74. પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે તમે જે ચૂકી જાઓ છો તેના માટે શોક કરવો નિરર્થક છે. તમારી પાસે જે છે તેનો આનંદ માણો. 73. તમારા ભગવાનમાં ક્યારેય આશાનો ત્યાગ ન કરો અને દુનિયા પર ક્યારેય અપેક્ષા ન રાખો. જો તમે સારા કર્મો કરશો તો ભગવાન ખરાબ સમયમાં ચોક્કસપણે ઉપયોગી થશે, પરંતુ વિશ્વના લોકો પાસેથી અપેક્ષા રાખવી નકામી છે. 72. જેમ ઉનાળાની ઋતુ આવે ત્યારે પાંદડા સૂકાવા લાગે છે, તેમ છતાં પક્ષીઓ રહેવા માટે માળા બનાવતા નથી, કારણ કે તેઓ જાણે છે કે વરસાદની મોસમ ફરીથી આવશે અને ફરીથી ઝાડ પર નવા પાંદડા આવશે. 71. જે માણસે મન પર વિજય મેળવ્યો છે તે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે. આવી વ્યક્તિ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન બધું સરખું જ છે. 70. તે જેટલો શાંત હશે તેટલી જ તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકશે. 68. તમારી હાર અને જીતનો આધાર તમારી વિચારસરણી પર રહેલો છે. જો તમે સ્વીકારશો તો હાર થશે અને જો તમે નિર્ણય કરશો તો વિજય થશે. 67. સૌથી ડાહ્યો માણસ એ છે જે સફળતા પ્રાપ્ત કરે ત્યારે ઘમંડી થતો નથી અને નિષ્ફળ ગયા પછી દુઃખમાં ડૂબી જતો નથી. 67. જો તમારી ક્યારેય પ્રશંસા થઈ રહી હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. 65. તમારી જાતને ક્યારેય કોઈની સાથે સરખાવશો નહીં, કારણ કે તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. 64. માણસ તેની શ્રદ્ધાથી બનેલો છે, જેમ તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. 63. જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તેનું હૃદય તેનો શ્રેષ્ઠ મિત્ર છે, અને જે વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જાય છે તેનું હૃદય તેનો સૌથી ખરાબ શત્રુ બની જાય છે. 62. નકારાત્મક વિચારો તમારા મનમાં આવશે, પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેને કેટલું મહત્ત્વ આપો છો. 61. જો તમે શ્રેષ્ઠ દિવસો મેળવવા માંગતા હો તો તમારે તમારા ખરાબ દિવસો સામે લડવું પડશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ માનવ કલ્યાણને પ્રાધાન્ય આપવાનો છે. 59. આપણા કર્મ એક એવો પાક છે જેને આપણે લણવો જ પડે છે, તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો અને આનંદદાયી બની રહે. 58. એકલા ઊભા રહેવાની હિંમત રાખો. લોકો દરરોજ તમને જ્ઞાન આપશે, પરંતુ ક્યારેય તમને ટેકો નહીં આપે. 57. જો માણસ જે ઈચ્છે છે તે શ્રદ્ધા અને વિશ્વાસથી મેળવી શકે છે. 56. મિથ્યાભિમાન, ક્રોધ આ અનિષ્ટો માનવી રીતો છે. આ બધાનો ત્યાગ કરવાથી આપણે સારા લોકો બનીએ છીએ. આપણે ધીરજ રાખવી જોઈએ અને ઘમંડ કે ક્રોધને બદલે સમજણ અને સંમતિનો માર્ગ પસંદ કરવો જોઈએ. જે પ્રાપ્ત થાય છે તેને જાળવી રાખો, આ સૌથી મહત્ત્વનું છે.
દરેકને બધું જ મળતું નથી અને તે કારણ વિનાનું નથી હોતું. જ્યારે તમને ખ્યાલ આવે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે, ત્યારે તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં કરો. 54. જીવનમાં સફળ થવા માટે ઘણી વખત આપણે નવેસરથી શરૂઆત કરવી પડે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી જે તેના વર્ગની શરૂઆત કરી રહ્યો છે, તેને શરૂઆતમાં ઘણા નવા વિષયો અને આશ્ચર્યજનક પડકારોનો સામનો કરવો પડે છે. તે જાણે છે કે તેની તૈયારી પૂર્ણ નથી, પરંતુ નવી શરૂઆત કરે છે, વિષયો સાથે પોતાનું જ્ઞાન વધારે છે. આવી શરૂઆતથી જ તે સફળતા તરફ આગળ વધે છે. બીજું ઉદાહરણ એક બિઝનેસમેનનું છે, જે એક નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે. તે કદાચ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય, પરંતુ તે રાહ જોવાને બદલે શરૂ કરે છે. તેને નવા બિઝનેસ સાથે અનેક સંકટો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેની હિંમત અને પ્રયાસ તેને સફળતા તરફ દોરી જાય છે. તેથી તમે શરૂઆત કરો, વિચારવામાં સમય બગાડશો નહીં. 53. જે રીતે દરિયામાં જવા માટે બોટ જ એકમાત્ર રસ્તો છે, તેવી જ રીતે સ્વર્ગમાં જવાનો એકમાત્ર રસ્તો સત્ય છે. 52. માણસની સારી બાબતો પર દરેક જણ મૌન હોય છે, પરંતુ જો ચર્ચા તેના અનિષ્ટ પર હોય તો મૂંગા પણ બોલે છે. 51. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ રાખવાનું બંધ કરે છે, ત્યારે તે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હશે. માનવતાનો નાશ થઈ જાય છે જે ક્ષણે તે બીજાના દુઃખ પર હસવા લાગે છે. 50. દુનિયાની નજરમાં વિજેતા અસલી વિજેતા નથી હોતો, પરંતુ વિજેતા એ જ હોય છે જે જાણે છે કે કયા સંબંધની સામે ક્યારે અને ક્યાં હારવું જોઈએ. 49. જે લોકો પોતાનું ડહાપણ ગુમાવી દે છે અને લાગણીમાં ખોવાઈ જાય છે, તેમને સરળતાથી કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. 48. સમય પહેલાં જે પ્રાપ્ત થાય છે તે તેનું મૂલ્ય ગુમાવે છે, અને સમય પછી જે પ્રાપ્ત થાય છે તે તેનું અમૂલ્ય ગુમાવે છે. 47. જેમ માણસ પોતાના જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે, તેવી જ રીતે આત્મા તેના જૂના શરીરને છોડી દે છે. 46. જેમ વાવાઝોડું પાણીમાં તરતી હોડીને તેના ધ્યેયથી દૂર લઈ જાય છે, તેવી જ રીતે વિષયાસક્ત આનંદ પણ માણસને તેના માર્ગથી દૂર લઈ જાય છે. 45. તમારી શ્રદ્ધા એક પર્વતને ખસેડી શકે છે, પરંતુ તમારી શંકા સમસ્યાઓનો એક નવો પહાડ સર્જી શકે છે. 45. આપણી જાતમાં શ્રદ્ધા રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે આપણા પોતાના માર્ગ પર જ આગળ વધવાનું છે. 43. સમય ક્યારેય એક સરખો હોતો નથી. જેઓ બીજાઓને બિનજરૂરી રીતે રડાવે છે, તેઓને પણ એક દિવસ રડવું પડે છે. 42. તમારી ઈચ્છાની શક્તિથી તમારી જાતને એક નવું સ્વરૂપ આપો. 41. તમારા આત્માની ઈચ્છાને ખાતર તમારી જાતને ક્યારેય અપમાનિત ન કરો, કારણ કે ઈચ્છા એ સ્વનો મિત્ર પણ છે અને ઈચ્છા એ જ પોતાની જાતનો શત્રુ પણ છે. 40. તમારી આસપાસ ઘણા નકારાત્મક લોકો હશે. તમે તે લોકોને જેટલા ઓછા જવાબ આપશો, તેટલું તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે. 39. શક્ય તેટલું શાંત રહેવું વધુ સારું છે, કારણ કે સૌથી વધુ પાપ માણસની જીભથી થાય છે. લોકો તમારા જુઠ્ઠાણા માટે તમારી પ્રશંસા કરશે, અને તે જ લોકો તમારા વિનાશનું કારણ પણ બનશે. તેથી હંમેશા સત્ય બોલો. 38. આ જીવનમાં આપણને જે જોઈએ છે તે આપણને સહેલાઈથી મળતું નથી, પરંતુ જીવનની એક હકીકત એ પણ છે કે આપણને જે જોઈએ છે તે સહેલું પણ હોતું નથી. 37. જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે, ત્યારે આપણે આપણી કાર્ય કરવાની રીત પણ બદલવી પડે છે. આ પરિવર્તન આપણા જીવનમાં નવા સંઘર્ષો અને તકોની નિશાની છે. જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે, ત્યારે આપણે સહનશીલતા અને અનુકૂલનની દિશામાં વિચારવું પડે છે. આપણે નવી સમસ્યાઓનું સમાધાન શોધવાની અને આપણા કાર્યોને
નવી રીતે કરવાની જરૂર છે. 36. જ્યારે તમે તમારા કર્મનો આનંદ માણવાનું શરૂ કરો છો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે, કારણ કે તે ક્રિયાથી તમારા આત્માને સંતોષ થાય છે અને તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો છો. 35. લોકો તમારા વિશે શું વિચાર છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો તે મહત્ત્વનું છે. તેથી તમારી જાત વિશે વિચારો. 34. જે વધુ ખાય છે તે ક્યારેય યોગી કે મહાન વ્યક્તિ બની શકતો નથી. તેથી જેટલું જરૂરી હોય તેટલું જ ખાઓ, જેટલું જરૂરી હોય તેટલું જ સૂવો અને કાર્યો કરતા રહો. 33. સૂર્ય ગમે તેટલો મજબૂત હોય સમુદ્રને સૂકવી શકતો નથી. તેથી કોઈ ગમે તે કહે, નિંદા કરે, વ્યક્તિએ તેના કાર્યો કરતા રહેવું જોઈએ અને પોતાને શાંત રાખવું જોઈએ. 32. ભગવાન કોઈને સજા આપતા પહેલાં કહે છે, થોડીવાર થોભો અને યાદ રાખો, જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી 100 ભૂલ માફ કરી દઈશ. 31. જે પ્રેમમાં શ્રી કૃષ્ણ પણ હારી ગયા હતા તેમાં વિશ્વાસ ન કરો. તેનાથી મિત્રતા વધુ ઉમદા છે, જેમાં ગરીબ સુદામા પણ જીતે છે. 30. કોઈ અચાનક ઊંઘતું નથી. તમે જુઓ, સૂર્ય પણ ધીમે ધીમે ઊંઘે છે અને ઉપર તરફ જાય છે. 29. જેમની પાસે ધૈર્ય અને તપસ્યા છે તેઓ જ વિશ્વને પ્રકાશિત કરી શકે છે. 28. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા પછી એક સફળ યોગીનો જન્મ ધર્મનિષ્ઠ અને સમૃદ્ધ પરિવારમાં ફરીથી થાય છે. 27. શબ્દો એટલા જ કાઢવા જોઈએ જેટલા આપણે પાસા ખેંચી શકીએ અને પાસા મળે તો આપણી જાતને નુકસાન ના પહોંચાડે. 26. જ્યારે પણ આપણું મન અશાંત હોય છે ત્યારે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, પરંતુ પ્રેક્ટિસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. 25. અહંકાર અને સંસ્કારમાં ફરક છે. બીજાને નમન કરાવીને અહંકાર પ્રસન્ન થાય છે, જ્યારે સંસ્કાર સ્વયંને નમાવીને પ્રસન્ન થાય છે. 24. કોઈની પણ અપેક્ષા રાખશો નહીં, કારણ કે માત્ર ઈશ્વર જ સેવાની યોગ્ય કિંમત આપે છે. 23. જ્યારે સત્ય અને અસત્ય વચ્ચે લડાઈ થશે ત્યારે સત્ય એકલું જ ઊભું રહેશે અને અસત્યનું સૈન્ય લાંબુ હશે, કારણ કે જૂઠની પાછળ મૂર્ખાઓનું ટોળું હશે. 22. એકલા રહેવાથી એ પણ શીખવા મળે છે કે તમારી પાસે ખરેખર તમારા સિવાય બીજું કશું જ નથી. 21. જ્યારે પોતાના પરિવારના સભ્યો અપ્રિય થવા લાગે અને અન્ય લોકો પોતાના થવા લાગે તો સમજી લો કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે. 20. માણસે તેના જીવનમાં તેની કોઈ પણ ક્ષમતા પર ક્યારેય ગર્વ ન કરવો, કારણ કે પથ્થર તેના વજનને કારણે જ આખરે ડૂબી જાય છે. 19. વિશ્વમાં બધું જ સરળ થઈ જાય છે જ્યારે અંદરથી તે કરવા માટે અવાજ આવે છે. 18. દરેક માણસે કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરિણામ પર નહીં, કારણ કે આ વિશ્વ કર્મયોગ છે. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નહીં. તેથી ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરતા રહો. 17. દરેક વ્યક્તિ આપણી ઉદાસીને સમજી શકતા નથી, કારણ કે જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે આપણે જે સ્મિત કરીએ છીએ તેની પાછળનું દુઃખ કોઈ જાણતું નથી. 16. જ્યારે કોઈ એકલું હોય છે ત્યારે તેનો અર્થ એ નથી કે કોઈ તેને પસંદ કરતું નથી, પરંતુ એ છે કે તે વિશ્વની સ્થિતિને સમજી ગયો છે. 15. દુનિયામાં પોતાનું કોઈ નથી, કારણ કે લોકો જ્યાં સુધી તેનો સ્વાર્થ હોય છે ત્યાં સુધી જ ટેકો આપે છે. 14. તમારી હાર માટે કદી દુઃખી ન થાવ, કારણ કે પરાજય એ આપણા માટે એક બોધપાઠ છે જે આપણને આપણી જાતને સુધારવાની તક આપે છે. જો તમે સમાધાન શોધવા માંગતા હો તો તમારી કાળજી રાખનારને શોધો, કારણ કે આ દુનિયામાં
જે લોકો તમારો ઉપયોગ કરે છે તેઓ આપોઆપ જ તમને શોધી કાઢે છે. તમારા સાચા મિત્રો એ જ છે જેઓ તમારી સાથે ઊભા રહે છે. 13. ઈશ્વર સારા લોકોની કસોટી કરે છે. કેટલીક વાર આપણને એવું લાગે છે કે ભગવાન ખરાબ વ્યક્તિને આટલું બધું આપે છે, પરંતુ આપણે એ સમજવું પડશે કે તે ખરાબ વ્યક્તિને ત્યાં સુધી ઘણું બધું મળે છે જ્યાં સુધી તેના પાછલા જન્મોના સારા કર્મોની અસર રહે છે. જ્યારે તેના પાછલા જન્મોના સારા કર્મોની અસર ઓછી થાય છે, પછી તેને આ જન્મમાં તેના ખરાબ કર્મનું પરિણામ ચોક્કસ મળવાનું છે. 12. કેટલીક વાર સારા પરિણામ મેળવવા માટે આપણે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ધીરજ આ સમયે આપણી સાથે હોવી જોઈએ, કારણ કે તે આપણને નિર્ભયતા અને સંઘર્ષની સાથે લડવાની શક્તિ આપે છે. 11. નરકના 3 દરવાજા હોય છે: ક્રોધ, ઈચ્છા અને લોભ. 10. જે દિવસે આપણને પ્રતીતિ થશે કે આપણા બધા જ કામ ઈશ્વરની મરજીથી થાય છે, તે દિવસે આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. 9. સંકટમાં સહનશીલતા, સંપત્તિમાં દયા અને વિપરીત સંજોગોમાં ધીરજ રાખવી એ વિશ્વના શ્રેષ્ઠ લોકોના ગુણો છે. 8. જે કોઈ સ્પષ્ટ અને ચોખ્ખું બોલે છે તેનો અવાજ કઠોર હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય કોઈને છેતરતો નથી. 7. જે સારું હોય તે સ્વીકારી લો અને તમને જે ખરાબ લાગે છે તેનો ત્યાગ કરો, પછી ભલે ને તે વિચાર, ક્રિયા કે માનવી હોય. 6. હોડીમાં છિદ્ર નાનું હોય કે મોટું, તે બોટને ડૂબાડી દે છે. તેવી જ રીતે પોતાનામાં હાજર રહેલી દુષ્ટતા, નાની હોય કે મોટી, હંમેશા વિનાશનું કારણ બને છે. 5. જે દાન સત્કાર વિના આપવામાં આવે છે અને તે દાન લેવાવાળો અયોગ્ય છે, તો તે દાનને તમસદાન કહેવાય છે. 4. જ્યારે ડાહ્યા લોકો મૌન થઈ જાય છે અને ના સમજ લોકો બોલવાનું શરૂ કરે છે, ત્યારે કુટુંબ અને સમાજ બરબાદ થવાનું શરૂ થાય છે. 3. જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી, બસ તેની પાછળ પૂરતા પ્રયત્નો અને શ્રદ્ધા હોવી જોઈએ. 2. તમે પાછા જઈને શરૂઆતને બદલી ન શકો, પરંતુ તમે અત્યારે જ્યાં છો ત્યાંથી એક નવી શરૂઆત કરી શકો છો અને તમે ચોક્કસપણે અંતને બદલી શકો છો. 1. ભવિષ્યમાં તમે જે કંઈ મેળવો છો તે તમારી વર્તમાનમાં કરવામાં આવેલી ક્રિયાઓનું પરિણામ છે, અને અત્યારે તમારી પાસે જે છે તે તમારી ભૂતકાળની ક્રિયાઓનું પરિણામ છે. મિત્રો, જો તમે આ વિડીયોથી કંઈ પણ શીખ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.